જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે સૌ માનીએ છીએ કે આ દુનિયા કેવી રીતે ચાલે છે તેનો આપણને પૂરો અંદાજ છે. પણ સત્ય એ છે કે આપણી આસપાસની રોજિંદી વાસ્તવિકતા રાતોરાત એટલી ઝડપથી બદલાઈ રહી છે કે આપણી જૂની માન્યતાઓ હવે સાવ ખોટી પડવા લાગી છે. ઉદાહરણ તરીકે આપણી બે સૌથી સામાન્ય માન્યતાઓ લઈએ. પહેલી, આપણી ગાડીઓ હંમેશા શુદ્ધ પેટ્રોલ કે ડીઝલથી જ ચાલે છે. અને બીજી, દુનિયાના સુપર પાવર દેશો પાસે ક્યારેય ખોટે નહીં પેટલી અઢળક સંપત્તિ હોય છે. પણ આ બંને વાતો હવે બદલાઈ રહી છે. બહુ જલ્દી ઇન્ડિયામાં તમારી બાઇક કે કાર માત્ર પેટ્રોલથી નહીં પણ દારૂ એટલે કે ઇથેનોલથી પાવર લેશે. અને પેલી અઢળક સંપત્તિવાળી વાત, આજે અમેરિકા જેવો દુનિયાનો સૌથી પાવરફુલ દેશ પોતાના માથા પરનું દેવું ચૂકવવા માટે એક વેબસાઇટ બનાવીને પોતાની જનતા પાસે ઓનલાઈન દાન માંગી રહ્યો છે. આપણે જે સામાન્ય માનીએ છીએ તે નિયમો હવે સતત બદલાઈ રહ્યા છે. જો આપણે આપણી આસપાસના આ ફેરફારોને ઊંડાણથી નહીં સમજીએ તો આ આધુનિક દોડમાં આપણે ચોક્કસ પાછળ રહી જઈશું. અમેરિકી સરકાર આખી દુનિયામાં પ્રભાવશાળી તો છે જ, પણ તે અત્યારે વિશ્વમાં સૌથી વધુ દેવામાં ડૂબેલી સરકારોમાંની એક છે. આ સંસ્થાનું આર્થિક ચિત્ર અત્યારે ખૂબ જ ગંભીર છે. આ ચાર્ટ જુઓ. અમેરિકા પર $37 ટ્રિલિયન તોતિંગ દેવું છે. તેની સામે લોકોએ માત્ર $7 મિલિયન ફાળો આપ્યો છે. ગાણિતિક રીતે આ 0.00002% જ થાય છે. એક સુપર પાવર દેશ દેવું ઉતારવા આમ ફાળો ઉઘરાવે તે આર્થિક ગંભીરતાનો પુરાવો છે. હવે વૈશ્વિક અર્થતંત્રથી સીધા આપણા સ્થાનિક પેટ્રોલ પંપ પર આવીએ. ભારતમાં હવે ધીમે ધીમે E20 પેટ્રોલ આવવાનું છે. E20 ઇંધણમાં 80% પેટ્રોલ અને 20% ઇથેનોલ હશે. ઇથેનોલ હાઇગ્રોસ્કોપિક હોવાથી હવામાંથી ભેજ ખેંચે છે. ચોમાસામાં આ ભેજ જૂના એન્જિનમાં જમા થઈને મોટું નુકસાન પહોંચાડી શકે છે. એટલે પછી ભલે અમેરિકા પોતાનું દેવું ચૂકવવા રસ્તા શોધી રહ્યું હોય કે ભારત સરકાર બહારથી તેલ ખરીદવાના પૈસા બચાવતી હોય, આ મોટા ફેરફારોના છુપાયેલા જોખમો છેવટે તો સામાન્ય નાગરિકે જ સમજવા પડશે. આપણે કનેક્ટેડ રહેવા જમીન પરના ટાવરો પર નિર્ભર રહ્યા છીએ, પણ હવે ટેકનોલોજી બદલાઈ રહી છે અને આ મોટા ટાવરો ભૂતકાળ બની જશે. આગામી ગૂગલ પિક્સેલ 10 ફોનમાં સેટેલાઇટ કોલિંગનું ફીચર આવવાનું છે, અને તે પણ સીધું વોટ્સએપ દ્વારા. આનો અર્થ એ છે કે તમે એમેઝોનના જંગલમાં હો કે એન્ટાર્કટિકામાં, તમે જમીન પરના ટાવર વગર પણ હાઈ ક્વોલિટી ડેટા કરી શકશો. કમ્યુનિકેશનની આ નવી ટેકનોલોજીની સાથે સાથે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં પણ સ્થાપિત કંપનીઓ સામે નવો પડકાર ઊભું થયું છે. ઇલોન મસ્ક હવે સીધા જ માઇક્રોસોફ્ટના વર્ચસ્વ પર પ્રહાર કરી રહ્યા છે. મસ્ક માઇક્રોહાર્ડ નામની નવી કંપની બનાવી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય વર્ડ અને એક્સેલ જેવા જૂના ટૂલ્સની સામે સંપૂર્ણપણે એઆઈથી ચાલતા નવા વિકલ્પો આપવાનો છે, જે સોફ્ટવેર વાપરવાની આપણી રીત બદલી શકે છે. ભવિષ્યમાં સફળતા મેળવવા માટે હવે જૂની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભર રહેવાને બદલે આ બદલાતી ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે અનુકૂલન સાધવું અનિવાર્ય બનશે. ટેકનોલોજીની જેમ લોકોની અપેક્ષાઓ પણ હવે બદલાઈ ગઈ છે. પબ્લિક પરસેપ્શન હવે ઝીણી વિગતો પર પણ પૂરતું ધ્યાન આપે છે. ઉદાહરણ તરીકે ક્રિકેટર ગૌતમ ગંભીરનો કિસ્સો જ લઈ લો. ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ પર ગંભીરે ગૂગલ પરથી ડાઉનલોડ કરેલો એક બ્લર ફોટો મૂક્યો. લોકોએ તરત જ તેની ટીકા કરવાનું શરૂ કરી દીધું કે આટલા મોટા પ્લેટફોર્મ પર હાઈ ક્વોલિટી ફોટો ન મૂકવો એ તમારી બેદરકારી બતાવે છે. જો જનતા એક સામાન્ય ફોટા માટે ટીકા કરી શકતી હોય તો રાષ્ટ્રીય હિતની વાત આવે ત્યારે તે કેટલું મોટું પગલું ભરી શકે છે તે અઝરબૈજાનમાં જોવા મળ્યું. ભારતીય પ્રવાસીઓએ એક સાથે ત્યાંનો બહિષ્કાર શરૂ કર્યો. પરિણામ એ આવ્યું કે અઝરબૈજાનમાં ભારતીય ટુરિઝમમાં સીધો 66% ઘટાડો થયો. અગાઉ માલદીવ સાથે પણ આવું જ થયું હતું, જે સાબિત કરે છે કે સામૂહિક નિર્ણય શક્તિ હવે આર્થિક હથિયાર બની ગઈ છે. ભલે તે કોઈ સેલિબ્રિટીની ભૂલ હોય કે કોઈ દેશનો વિરોધ, આજના સમયમાં લોકોની સામૂહિક શક્તિ એક એવી તાકાત બની ગઈ છે જે કોઈપણ ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવી શકે છે. જનતાની આ સામૂહિક શક્તિ જેટલી પ્રચંડ છે તેને સાચી દિશા આપવા માટે સ્પષ્ટતા એટલે કે ક્લેરિટીની જરૂર છે. જેવી રીતે આપણે સત્ય અને અફવા વચ્ચે ફિલ્ટર કરવાની જરૂર છે, તેવી જ રીતે આપણા શરીર માટે સૌથી જરૂરી એવા પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં પણ હવે અનેક સ્તરોની જરૂર પડે છે. માત્ર ઉકાળવું કે યુવી ફિલ્ટર હવે પૂરતું નથી, કારણ કે તે હેવી મેટલ્સ કાઢી શકતા નથી. આર્સેનિક જેવા જોખમો સામે રક્ષણ માટે કેન્ટ ગ્રાન્ડ સ્ટાર જેવી આધુનિક ટેકનોલોજી જોઈએ, જેમાં આરઓ, યુવી અને યુએફનું પાવરફુલ કોમ્બિનેશન છે. જેવી રીતે શુદ્ધ પાણી માટે આધુનિક ફિલ્ટર અનિવાર્ય છે, તેવી જ રીતે E20 ઈંધણથી લઈને
એઆઈના યુદ્ધ સુધીની બાબતો સમજવા માટે આપણે આપણી માહિતી મેળવવાની રીતને પણ ફિલ્ટર કરવી પડશે. સાચી હકીકતો પારખીને જ આપણે આ બદલાતી દુનિયાને સમજી શકીશું. આવી જ સચોટ માહિતી માટે ગુજરાતી જ્ઞાનધારાને સબસ્ક્રાઇબ કરો. વિડીયો જોવા બદલ આભાર.